જનરલી દરેક વ્યક્તિઓને પાણીપુરી ખૂબ પસંદ હોય છે અને એમાં પણ જો બહારની પાણીપુરીનું નામ લેવામાં આવે તો મોઢામાં પાણી આવી જાય. તો બહારની પાણીપુરી શા માટે બહુ પસંદ આવે છે દરેક વ્યક્તિઓને? તેનું મુખ્ય કારણ છે તેનું ટેસ્ટી પાણી. તો શું ઘરે એવું ટેસ્ટી પાણી તૈયાર થઈ શકે? ડેફિનેટલી. આજ હું તમારી સાથે જે રેસીપી શેર કરીશ ને તે એક સિક્રેટ મસાલાથી તૈયાર થશે, જેમના કારણે માત્ર એક જ પાણીમાં તમને તીખું મીઠું ખાટું પાણીનો સ્વાદ મળશે અને એટલી ટેસ્ટી પાણીપુરી કે બહારની પાણીપુરીનું પાણી તો તમે ભૂલી જશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં મીઠું અને ખાટું પાણી તૈયાર કરવા માટે 2 ચમચી આંબલી અને 6 ચમચી જેટલો ગોળ લેશું. અહીંયા ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે અમે આંબલી ના ખાઈએ, આંબલી નુકસાન કરે, પણ એવું નથી. આંબલી છે ને તે આપણા લીવરને ડિટોક્સ કરે છે, તો શરીરમાં જો કે હેલ્થ બેનિફિટ્સ પણ આપે છે. માત્ર સાંધા જેને પકડાઈ જતા હોય ને તેને આંબલી નથી ખાવાની, તો તે લીંબુનો ઉપયોગ કરી શકે. હવે આંબલી અને ગોળને ઉકાળી લેશું જ્યાં સુધી આંબલી સોફ્ટ ના થઈ જાય. આંબલી સોફ્ટ થાય પછી તેને નીચે લઈને ઠંડી કરી લેશું. હવે અહીંયા આપણે ફુદીનો પહેલાં લઈ લેશું. ઘરે ફુદીનો છે તો હું ફ્રેશ તોડી લઉં છું. 1 કપ જેટલો ફુદીનો લેવાનો છે. જો કે તમને અત્યારે ફ્રેશ ફુદીનો ના મળે તો ફુદીનાનો પાવડર જે મળે છે ને તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ફ્રેશ ફુદીનાની તો વાત જ કંઈક અલગ છે, જે આપણા પેટને ડાયજેશન બરાબર કરવામાં એકદમ અક્ષીર ઇલાજ છે અને પેટની ગરમીઓને શાંત કરવામાં પણ. તો કોઈને કોઈ રીતે ફુદીનાનો ઉપયોગ તો થવો જ જોઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલો ફુદીનો થાય ને તેટલો તોડી લીધો છે. સાદા પાણીથી ધોઈ લેશું અને હવે તેના પાંદડા છે તે કાઢી લેશું. અહીંયા ફુદીનાનો ઓછો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય, પણ મેં 1 કપ જેટલો ફુદીનો લીધો છે ટેસ્ટી પાણી તૈયાર કરવા માટે અને એકદમ લીલો પાણીનો કલર આપવા માટે. હવે આપણે એક સિક્રેટ મસાલો તૈયાર કરીશું, જેના કારણે આપણા પાણીનો સ્વાદ 2 ગણો નહીં પણ 10 ગણો વધી જશે. તો જેમના માટે 2 ચમચી જેટલા આખા ધાણા અને 1 ચમચી જેટલું જીરું લેશું અને થોડા સૂકા લાલ મરચાં 5 થી 6 લેશું, જેથી એકદમ સરસ મસાલો તૈયાર થાય. બીજા મસાલા લેવાના છે પણ તે સૂકા હોવાથી શેકવાની જરૂર નથી, તો અત્યારે આટલા મસાલા લઈ અને શેકી લેશું. બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે, માત્ર થોડું મોઇશ્ચર નીકળી જાય તે માટે. અહીંયા જો તીખું ખાવાનું પસંદ ના કરતા હોય તો લાલ મરચું નથી ઉમેરવાનું, માત્ર ધાણા અને જીરુંને શેકવાનું. અહીંયા આ જે 2 વસ્તુ છે તેને શેકીને ઉપયોગમાં લેશું ને તો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થશે. અને બીજું કે આપણે અધકચરો વાટવાના છીએ તો સ્વાદ બેહદ વધી જશે. હવે આ બધી જ વસ્તુ શેકાઈ ગયા બાદ બરાબર ઠંડી કરવાની છે. ઠંડી થઈ ગયા બાદ મિક્સરમાં લેવાની છે અને હવે આપણે બીજા મસાલા મિક્સ કરીશું, જેમ કે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર, સાથે આપણે લગભગ ચમચીના 8મા ભાગના તીખા અને સાથે અડધી ચમચી જેટલું સેંધા નમક, 1/4 ચમચી જેટલી હિંગ, બધું જ મસાલામાં ક્રશ કરી લેવાનું છે અધકચરું. આ રીતે એકદમ ફાઇન પાવડર નથી તૈયાર કરવાનો, લીસો પાવડર તૈયાર નથી કરવાનો, અધકચરો વાટવાનો છે. આ પાવડરના કારણે આપણી પાણીપુરીનું પાણીનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે પાણી તૈયાર કરશું, તો જેમના માટે 1 જોડી જેટલો ધાણા લેશું. અહીંયા ફ્રેશ ધાણાથી કલર એકદમ ગ્રીન આવશે અને ધાણા છે પેટને ઠંડક પણ આપે છે, ડાયજેશન પણ સારું કરે છે, તો ધાણાનો ઉપયોગ મેં વધારે કર્યો છે. તમે આનાથી અડધા પણ લઈ શકો છો. સાથે આપણે જે 1 કપ જેટલો ફુદીનો ધોઈને તૈયાર કરીને રાખ્યો છે ને તે લઈ લેશું અને 2 નંગ જેટલા મરચાંના ટુકડા. આપણે જે સિક્રેટ મસાલો તૈયાર કર્યો તેમાં આપણે સૂકું લાલ મરચું લીધું છે ને તો તેની પણ તીખાશ હશે, તો તેમના કારણે હું અહીંયા 2 જ મરચાં લઉં છું. પણ તમારે એનાથી પણ વધારે તીખું જોતું હોય તો પછી મરચાંનું પ્રમાણ વધારી દેવાનું. 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 5 થી 6 ચમચી જેટલું ઠંડુ પાણી. ઠંડુ પાણી ના હોય તો બરફના ટુકડા મિક્સ કરી પછી ગ્રાઇન્ડ કરવાનું, જેથી એકદમ આપણું આ જે પેસ્ટ છે તેનો કલર લીલો આવે. હવે આ પેસ્ટને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને આપણે આંબલી અને ગોળને જે ઉકાળીને રાખ્યા છે ને તેને જોઈ લઈએ તો એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે હાથથી મસળું ને તો એકદમ બધું જ માવો થઈ જાય છે અને પાણી સાથે મિક્સ થઈ જાય છે. તો પહેલાં તો આ રીતે મસળી લેવાનું છે, જેથી બધો જ અર્ક છે પાણીમાં જતો રહે. હવે આ પાણી છે તેને આપણે સીધું જ મિક્સર જારમાં ગાળીને લઈ લેશું. તો અહીંયા આપણે તીખાશ માટે અને જે ફુદીનાના પાણી માટે જે પેસ્ટ તૈયાર કરી છે ને તેમાં આપણે આ ખાટી અને મીઠી પેસ્ટ ઉમેરી દઈશું. તો એક જ પાણીમાં ખાટો મીઠો તીખો સ્વાદ આવી જશે, કોઈ અલગ અલગ પાણીની જરૂર નહીં રહે. હવે ફરીથી 1 ચક્કર લગાવી દઈશું તો બધું જ મિક્સ થઈ જશે. હવે આપણું આ પાણી તો તૈયાર થઈ ગયું છે,
તો એક વાસણમાં બરફના ટુકડા લઈ લેશું, બધું જ પાણી છે તે લઈ લેશું અને હવે 1 ગ્લાસ જેટલું પાણી છે તે મિક્સરમાં લઈ અને ફરીથી આમાં ઉમેરી દેશું. તો મિક્સરમાં રહેલો અર્ક બધો જ છે તે આ પાણીમાં મિક્સ થઈ જશે અને પાણી પણ થોડું પાતળું થઈ જશે. ફરીથી બીજો 1 ગ્લાસ પાણી મિક્સ કરું છું તો પાણી આપણું રેડી થઈ જશે. પણ હજુ પણ તમને જો પાણી ઘટ લાગે તો ટેસ્ટ પ્રમાણે પાણી ઉમેરવું, પણ અમને આટલું ઘટ પસંદ છે તો હું વધારે પાણી નથી ઉમેરતી. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને સિક્રેટ મસાલો, તે અડધો ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. આ મસાલાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એકવાર ટ્રાય કરજો. હવે આપણે પહેલાં પાણીનો ટેસ્ટ કરી લેવાનો અને જો થોડું પણ નમક ઓછું લાગે તો નમક મિક્સ કરવાનું. મને થોડું નમક ઓછું લાગતું હતું તો 1/4 ટીસ્પૂન જેટલું મેં નમક મિક્સ કર્યું છે. આમ તો જો કે આ પાણી છે રેડી થઈ ગયું છે, પણ હું થોડું એટ્રેક્ટિવ લુક આપવા માટે એક અલગથી પાણી તૈયાર કરું છું. આ રીતે પાણી તૈયાર કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ હું અહીંયા થોડો લુક સરસ આવે તેના માટે એક વાસણમાં પાણી લઈ તેમાં ડુંગળી અને જે ગુંદી દાણા હોય છે ને સોલ્ટી મીઠાવાળા તે ઉમેરું છું. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઉં છું અને પછી મિક્સ કરી દઉં છું. અને મિક્સ કરી અને લાસ્ટમાં સૂકા ગુલાબની પાંખડી પણ મિક્સ કરું છું. તો એકદમ સરસ મજાનો લીલો, પીળો અને લાલ કલર આવી જાય, જે એકદમ મોંમાં પાણી આવી જાય, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો કલર આપે છે. તો આપણું આ પાણી રેડી થઈ ગયું છે. હવે આપણે એક સ્પેશિયલ માવો તૈયાર કરી લઈએ. તો જેમના માટે મેં 250 થી 300 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે. આ રીતે જોઈ લેવાનું, હાથમાં ટચ કરતાં પાણી ના આવવું જોઈએ, આટલા સૂકા હોવા જોઈએ, પાણી વગરના બટેટા હોવા જોઈએ, મતલબ વહેલા બાફી લેવાના જેથી પાણી સુકાઈ જાય. પછી આ રીતે તેને અધકચરા મેશ કરવાના, જેથી હું ચમચનો ઉપયોગ કરું છું. બહુ એકદમ વધારે માવો નથી કરવાનો દબાવીને, નહીં તો બટેટું ચીકણું થઈ જશે અને પાણી હશે તો પણ ચીકણું થઈ જશે. હવે આપણે જે તૈયાર કરેલો સિક્રેટ મસાલો છે તે મિક્સ કરી દઈશું, અડધો બાકી રાખ્યો હતો ને તે, અને 1/4 ટીસ્પૂન જેટલું નમક, કારણ કે મસાલામાં આપણે એકદમ ઓછું નમક મિક્સ કર્યું હતું ને, તો આમાં નમક ઓછું થશે જ, એટલે મેં પહેલાં થોડું મિક્સ કરી દીધું. પણ તમારે ટેસ્ટ કરીને મિક્સ કરવાનું, નહીં તો મસાલો ખારો થઈ જશે. ઉપરથી સુધારેલી ડુંગળી, જોકે ઓપ્શનલ છે, બાકી લીલા ધાણા મિક્સ કરી દેવાના. એન્ડ ધેન આપણો આ મસાલો રેડી થઈ ગયો છે. આ મસાલામાં તમારે બાફેલા ચણા મિક્સ કરવા હોય તો જેટલા બટેટા લીધા છે તેના અડધા બાફેલા ચણાનો ઉપયોગ કરી શકો છો, બટ અમે ચણાનો ઉપયોગ નથી કરતા, તો અહીંયા મેં માત્ર બટેટાનો માવો તૈયાર કર્યો છે. પાણી અને મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે પાણીપુરી સર્વ કરવા માટે હું પૂરી લઉં છું. આ પૂરી ઘરે તૈયાર કરેલી છે. જો તમારે પણ આટલી ક્રિસ્પી પૂરી અને ફરસી પૂરી ઘરે તૈયાર કરવી હોય તો તેની રેસીપીની લિંક ઉપર આઈ બટનમાં આપી છે. મેં હમણાં જ ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર આ પૂરી કઈ રીતે ઘરે તૈયાર કરવી તેનો વિડીયો શેર કર્યો છે. બસ હવે આપણે જેટલો પસંદ હોય તેટલો તૈયાર કરેલો મસાલો અને ઉપરથી જે બેસન સેવ છે તે આ રીતે ભરી દેશું. જો સેવ ના ઉમેરવી હોય તો ઓપ્શનલ છે, અંદર આપણે પાણીમાં બુંદી દાણા લીધા જ છે. પછી બસ કંઈ નથી કરવાનું, પાણી ભરી અને સીધી આ પૂરીને મોંમાં મૂકવાની છે. તમે ક્યારે આ પાણી તૈયાર કરો છો અને પાણી તૈયાર કરો તો કેવો ટેસ્ટ લાગ્યો છે મને સ્પેશિયલ કોમેન્ટ કરીને બતાવજો. જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને ગાઈઝ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.